नमस्कार मित्रों, ज्ञानधारा यूट्यूब चैनल में आप सर्वे मित्रों हार्दिक स्वागत है। आजना आ विडियो में आपने धोरण 12 जेनु बोर्डनु परीक्षाना परिणाम विषे बात करवाना छे। मित्रों, आपने धोरण 10 रिजल्टनी आतुरताथी राह जोई रह्या हता અને દર વર્ષે ધોરણ 10માનું રિઝલ્ટ પહેલું આવતું હતું અને ત્યાર પછી ધોરણ 12નું રિઝલ્ટ આવતું હતું, પરંતુ આ વખતે ધોરણ 12માનું વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહ આ ત્રણેયનું એક સાથે રિઝલ્ટ આવી રહ્યું છે। સાથે સાથે ગુજકેટ 2024 અને સંસ્કૃત માધ્યમનું પરિણામ પણ જાહેર થવા જઈ રહ્યું છે। તમને બધાને તારીખની ખબર પડી જ ગઈ હશે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 9/5/2024 સવારના 9 કલાકે આ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે, જે બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર તમારે જઈને તમારો સીટ નંબર નાખીને તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો। અન્ય એક રીતે પણ રિઝલ્ટ તમે જોઈ શકશો। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વોટ્સએપ નંબર આપેલો છે। અહીંયા જે 6357 300 971 આ નંબર જે છે એ તમે તમારા વોટ્સએપ ગ્રુપમાં એડ કરશો। તમે વોટ્સએપ પર એડ કરશો અને એના ઉપર તમારો સીટ નંબર તમે નાખશો તો તમારું રિઝલ્ટ ડાયરેક્ટ વોટ્સએપ પર પણ આવી જશે। તો મિત્રો, આવતીકાલે સવારે 9 વાગે આ રિઝલ્ટ જાહેર થવા જઈ રહ્યું છે। દર વખતે તમને ખબર જ છે કે દર વખતની જેમ આપણને ખબર છે કે જેટલો સમય હોય છે એના પહેલાં રિઝલ્ટ ડિક્લેર થઈ જતું હોય છે, એટલે સવારમાં તમે 9 વાગ્યા પહેલાં પણ આ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। વોટ્સએપ નંબર પર પોતાનો સીટ નંબર નાખીને ચેક કરી શકો છો। એના પહેલાં પણ તમને રિઝલ્ટ જોવા મળી શકે છે। ધોરણ 10માની વાત કરીએ તો ધોરણ 10માનું રિઝલ્ટ પણ ટૂંક સમયમાં જાહેર થવાનું છે, જે પણ લગભગ આ વીકમાં ધોરણ 12માં પછી આ જ વીકમાં ધોરણ 10માનું રિઝલ્ટ પણ આવી જશે એવી વાત સાંભળવા મળી છે। એટલે ધોરણ 10માના વિદ્યાર્થીઓ કે જેઓ રાહ જોઈને બેઠા હતા કે એમનું જ રિઝલ્ટ પહેલું આવશે, પરંતુ આ વખતે ધોરણ 12નું રિઝલ્ટ આવી રહ્યું છે। આશા રાખીએ તમામ વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ આવે। જે વિદ્યાર્થીઓ સારી મહેનત કરી છે એમને પોતાનું સારું ફળ મળવાનું જ છે। બીજી એક વાત ખાસ આપણે ચેક કરી લઈએ મિત્રો। અહીંયા છેલ્લી તમે 4 લીટીમાં જોઈ શકો છો કે પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, આ ઉપરાંત નામ સુધારા, ગુણ તૂટ, અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિતિ થવા માટેની જે જરૂરી સૂચનાઓ છે એનો પરિપત્ર પણ હવેથી આવશે। એટલે કે કોઈક વિદ્યાર્થીઓને પોતાના રિઝલ્ટ બાબતે, પોતાના માર્ક્સ બાબતે કોઈ પ્રશ્ન હોય તો તેઓએ પોતાના શાળાને એ જાણ કરવાની રહેશે। ત્યાર પછી કેટલા સમયમાં તમારે એનું રીચેકિંગ માટેનું ફોર્મ ભરવાનું છે, કોઈને નામમાં ભૂલ હોય તો નામમાં જે સુધારા કરવાના હોય આ બધી જ પ્રોસેસ ટૂંક સમયમાં એના માટે પણ પરિપત્ર જાહેર થશે અને એની પ્રોસેસ પણ ચાલુ થઈ જશે। તો આવતીકાલે તમારું રિઝલ્ટ તમે જોવા જઈ રહ્યા છો। તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ એડવાન્સમાં। તમારું રિઝલ્ટ સારું જ હશે। આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।